નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ખુદમાં આપની એન્ટ્રી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વધુ 5 ઉમેદવારોના ફોર્મ ભરાયા। સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાની સક્રિયતા વધારી દીધી છે। આ વ્યૂહરચનાના ભાગરૂપે આજે આમોદ ખાતે પાર્ટી દ્વારા વધુ 5 ઉમેદવારોના નામાંકન કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। જંબુસર વિધાનસભાના પ્રભારી શફીક નારસી આછોદ 2 તાલુકા પંચાયતમાં ફોર્મ ભર્યું હતું, જ્યારે પાલિકા સ્તરે યાસ્મીનબેનને મેદાને ઉતારવામાં આવ્યા છે। આ ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે પણ સક્ષમ ચહેરાઓની પસંદગી કરવામાં આવે છે, જેમાં હેમંતકુમાર વસાવા, મનહરભાઈ પરમાર, બાલુભાઈ રોહિત અને આછોદ 2 બેઠક પરથી તાલુકા પંચાયત માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે। આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે પાયાના સ્તરેથી કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી રહી છે, તે જોતા આમોદ અને આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે। પાર્ટીના હોદ્દેદારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ નવા ઉમેદવારો જનતાના પ્રશ્નોને વાચા આપી આપના શાસનનો પાયો મજબૂત કરશે। નમસ્કાર, જય ભારત, જય હિન્દ। મારું નામ હેમંત વસાવા। હું વિખર જિલ્લા પંચાયત પરથી ઉમેદવારી કરું છું આમ આદમી પાર્ટીની। જેથી કરીને આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે બધાને જણાવીએ છીએ કે અમને મત આપી અને વિજય બનાવે એવી અમે આશા રાખીએ છીએ। જય હિન્દ, જય ભારત। હું શફીક નારસી, આમ આદમી પાર્ટી જંબુસર વિધાનસભા પ્રભારી। આજ રોજ વિખર જિલ્લા પંચાયતના ઉમેદવાર એવા અમારા હેમંતભાઈ અને પુરસા તાલુકા પંચાયતના ઉમેદવાર એવા અમારા મનહરભાઈ અને મેં પોતે આછોદ તાલુકા પંચાયતમાંથી ઉમેદવારી નોંધાવી છે। આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના લગભગ 8,000 લોકોએ ઉમેદવારી કરી છે। અમને આશા છે કે આ વખતે પરિવર્તન થશે અને લોકો અમને સાથ સહકાર આપશે અને પોતાનો પ્રેમ અને આશીર્વાદ સાથે અમને જંગી બહુમતીથી જીતાડશે, એવી આશા સાથે જય હિન્દ, જય ભારત।